તો અમદાવાદની રથયાત્રાની તૈયારીઓનો આજથી પ્રારંભ થયો છે। સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં રથ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। અક્ષય તૃતીયાનું પાવન પર્વ પર તૈયારીઓની શરૂઆત થઈ છે, ત્યારે જગન્નાથજી મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરવામાં આવી। અખાત્રીજ પર ચંદન યાત્રાનું વિશેષ મહત્વ છે, ત્યારે ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરવાની શરૂઆત થતી હોય છે। ત્યારે જગન્નાથજીની ચંદન યાત્રામાં સાધુ સંતો પણ હાજર રહેશે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જગન્નાથજી મંદિરના આ દ્રશ્યો। આજનો દિવસ વિશેષ, આજના દિવસનું મહત્વ છે। અખાત્રીજ પર ચંદન યાત્રાનું વિશેષ મહત્વ જોવામાં આવતું હોય છે, ત્યારે ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરવામાં આવે છે અને રથયાત્રાની તૈયારીઓ આજથી શરૂ થાય છે। તો સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં રથ પૂજાનું આયોજન કરવામાં આવે છે। અમદાવાદની શાન રથયાત્રાની તૈયારીઓનો આજથી પ્રારંભ થાય છે। અક્ષય તૃતીયા એટલે કે આજે અખાત્રીજનો પાવન દિવસ। આ પાવન પર્વ પર રથયાત્રાની તૈયારીની શરૂઆત થાય છે। આજ અંગે વધુ માહિતી મેળવીએ નિજ મંદિરથી સંવાદદાતા દિવ્યા આપણી સાથે જોડાયા છે। દિવ્યા, જગન્નાથજી મંદિરમાં અખાત્રીજના દિવસથી શરૂઆત થઈ જતી હોય છે રથયાત્રાની અને સમારકામ શરૂ થાય છે રથોનું। અત્યારે હાલ ત્યાં કેવો માહોલ છે? જગન્નાથની 148મી રથયાત્રા અને રથયાત્રા પહેલા અખાત્રીજના પર્વ પર ભગવાનના રથ પૂજાનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે અને ભગવાન જગન્નાથજીની રથ પૂજાનું ચંદન યાત્રા તરીકે પણ તેને ઓળખવામાં આવતી હોય છે। શહેર પ્રમુખ અમિત શાહ, ધારાસભ્ય સહિતના તમામ જે દિગ્ગજો છે, મહામંત્રીઓ છે, સાથે સાથે ભગવાન જગન્નાથજીના મહંત દિલીપદાસજી દ્વારા આ પૂજા અર્ચના છે તે કરવામાં આવી રહી છે। સાથે જ અમદાવાદના મેયર તે પણ અહીંયા ઉપસ્થિત છે આ વિશેષ પૂજામાં। અનેક સાધુ સંતોની હાજરીમાં ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાની પૂજાનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે। ત્યારે એક વિશેષ મહત્વ રથયાત્રાને લઈને રહેલું હોય છે અને આજના દિવસની શરૂઆત સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પણ પ્રારંભ છે તે થતો હોય છે। ત્યારે શહેર પ્રમુખ છે એમની પાસે બી પૂછવા માંગીશું આજની પૂજાનું કેટલું મહત્વ? જગન્નાથ ભગવાનની રથયાત્રા પેલા વર્ષોની પરંપરા છે કે અહીંયા ચંદનની પૂજા કરવામાં આવે છે અને આ ચંદનની પૂજાનો લાભ અમને મળ્યો એની મને ખૂબ ભાગ્યશાળી સમજુ છું। આ વખતે રથયાત્રામાં કયા પ્રકારની તકેદારી, આ વખતના નવા રૂટ છે ત્યારે કેવી તૈયારીઓ કરવામાં આવશે? નરેન્દ્રભાઈના આયા પછી, ભારતીય જનતા પાર્ટીના શાસન પછી રથયાત્રા પર ક્યારેય કોઈ તકલીફ પડી નથી। ભૂતકાળમાં બુલેટ પ્રૂફ રથયાત્રા કાઢવી પડતી હતી, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસન પછી રથયાત્રા ખુલ્લા દિલે નીકળે છે, મોજથી નીકળે છે। એટલે આજની જે રથયાત્રાની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ચંદન પૂજામાં અનેક સાધુ સંતો, મહંતો, મંદિરના મહંત પણ અહીંયા રથ પૂજાની આ યાત્રામાં જોડાયા છે। આજથી ભગવાનના રથ પૂજાની સાથે ભગવાનના રથયાત્રાની તૈયારીઓ છે તે પણ કરવામાં આવતી હોય છે અને એ જ મહત્વ, એ જ પૂજા અર્ચના સાથે તમામ જે આજે મોટી સંખ્યામાં અનેક સાધુ સંતો છે તે પૂજા અર્ચનામાં જોડાયા છે અને એ જ મહત્વ સાથે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનો આજથી પ્રારંભ થયો છે। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ। તો વિધિવત રીતે રથનું સમારકામ આજના દિવસની પૂજા બાદ શરૂ કરવામાં આવે છે અને રથયાત્રાની તૈયારીઓ શરૂ થાય છે।